રમત છે બધું જ। આ સવાલ તમને મને સૌ કોઈને થાય અને એટલા જ માટે અમે એક સ્ટેશન પર રિયાલિટી ચેક કર્યું અને ત્યારબાદ એક બેગ મૂકવામાં આવી। 20 મિનિટ સુધી બેગ ત્યાં જ પડી રહી। આરપીએફ ના કોઈ પણ જવાનો એ વસ્તુ જોઈ પણ નહીં, ન કોઈ રેલવેના કર્મચારીને નજરે આવી અને કોઈ પણ જાતની ચકાસણી ન થઈ। સ્કેનર મશીન છે, કોઈ પણ અધિકારી નહોતા। સ્કેનર મશીન બંધ પડ્યું છે। બંધ મશીનોનો ઉપયોગ કેવી રીતે થતો હશે એ પણ સૌથી મોટો પ્રશ્ન છે। મુસાફરોને બેસવા માટે સ્કેનર મશીન છે એ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। સુરત સંદેશ ન્યૂઝની ટીમ આજે સુરત રેલવે સ્ટેશન ખાતે રિયાલિટી ચેક કરવા માટે આવ્યા હતા કે લોકોનું સામાન કેટલું સલામત છે। ત્યારે ખાસ કરીને સુરત રેલવે સ્ટેશન ઉપર આપણે એક બેગ મૂકવામાં આવ્યું હતું આપણી ટીમ દ્વારા, સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા। મહત્વની બાબત એ છે કે આ બેગ છે અને આ એક મશીન પણ છે। મશીન તો બંધ છે ચેક કરવાવાળી, પણ મહત્વની બાબત એ પણ છે કે આ મશીન બંધ થવાની સાથે જ હવે બાળકો રમવા માટેનું સાધન પણ બની ચૂક્યું છે। અને બીજી વાત એ છે કે આ બેગ મૂક્યાને લગભગ 40 અને 45 મિનિટ કરતાં વધુ થઈ ગયા અને ત્યારબાદ અહીં જીઆરપી પોલીસ આવી એટલે તમે સતર્કતા છે, પરંતુ અહીં સીસીટીવી ફૂટેજ પણ લાગ્યા છે। અહીં હું બેગ મૂકીને જઈ રહ્યો છું, પરંતુ અને હું અહીંયા નજીક પણ બેઠો હતો, પણ મને કોઈ સુધી કોઈ પોલીસ કાં તો કોઈ પૂછવા માટે ન આવ્યું તમે શા માટે બેગ મૂકીને ગયા। જ્યારે પોલીસ અહીં આંટો મારવા આવી ત્યારે તેમને નજરે પડી કે આ બેગ અહીં પડી રહ્યું છે। મહત્વની બાબત એ પણ છે કે જ્યારે જે રીતે અહીં બેગ મૂકવામાં આવ્યું 40 મિનિટનો વધુ સમય થઈ ચૂક્યો છે। મેડમ આવ્યા, મેડમની નજર ગઈ તે તો પૂછવા અને બે ત્રણ લોકોને મુસાફરોને પૂછ્યું કે આ કોની બેગ છે। આપણે આવીને કીધું કે આપણી બેગ છે। મહત્વની બાબત એ પણ છે કે 40 મિનિટ કરતાં વધુનો સમય વીતી ગયા બાદ પોલીસની નજર ગઈ છે। પોલીસ ક્યારે અહીં રાઉન્ડ પર નીકળી ત્યારે સીસીટીવી ફૂટેજની સામે હું મૂકીને જઈ રહ્યો છું અને ત્યાં બેઠેલા કોઈ પણ અધિકારી કર્મચારી વાયરલેસ પર મેસેજ પણ નથી આપતા કે આ એક વ્યક્તિ ગુલાબી રંગનો શર્ટ પહેર્યો છે, તેણે આ બેગ મૂકીને ત્યાંથી જતો રહ્યો છે, તેની તપાસ માટે પણ નથી આવતા। ફક્ત પેટ્રોલિંગ માટે જે બેન આવી છે તેમની સતર્કતાના કારણે આ બેગ મળી આવી છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।